બનાસકાંઠાના બાબર તાલુકાના કુવાડા ગામના 55 વર્ષીય ભક્તનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। 51માં શક્તિપીઠની પરિક્રમા કરવા સરકારી એસટી બસમાં અંબાજી જતા રસ્તામાં કુવાડા ગામના મૃતક જોરાજી ઠાકોરને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો। નવાવાસ ગામ નજીક હાર્ટ એટેક આવતા જલોત્રા પ્રાથમિક આરોગ્ય હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા, જો હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। કોરોના કાળમાં 5 બાળકોએ માતા ગુમાવી હતી, ત્યારબાદ હવે પિતાનું અવસાન થતાં બાળકો નિરાધાર બન્યા છે। સરકારશ્રીને હું પણ એક વિનંતી કરું છું કે પહેલાં પણ એમના પત્ની એક્સપાયર થઈ ગયેલા છે અને આ ભાઈ એક્સપાયર થયા છે આથી એટેકમાં। તો એમને નાના નાના 5 બાળકો છે, એ ભગવાનને એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે એ કંઈક ને કંઈક આમના પરિવારને કંઈક સહાય કરે અને એમને દુઃખની ઘડી જે આવી પડેલી છે એ દુઃખની ઘડીમાં સહાયરૂપ થાય। જણાવતા હતા અને આજે પોતે જ જાતે જ એ પરિક્રમાની અંદર સામેલ થવા માટે આજ સવારે બસ મારફતથી નીકળેલા અને વડગામ નજીક નવાવાસ જોડે એમના હૃદયની અંદર દુખાવો થતો એ તાત્કાલિક જ તે બસમાં ઢળી પડેલા અને સાથે જે મેડિકલ સ્ટાફ હતો એમણે પણ CPR અને અનેક માધ્યમોથી એમને કોશિશ કરી, પરંતુ તરત જ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જલોત્રા ખાતે પણ એમ્બ્યુલન્સના માધ્યમથી લઈ ગયેલા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવેલા અને ત્યાંથી ડૉક્ટરોએ એમને મૃત જાહેર કરેલા।